હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ હવે હથોડો પડશે. 30થી પણ વધારે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન કરવામાં આવ્યું. ડિમોલેશન કરાયેલા ધાર્મિક સ્થળોમાં મંદિર અને મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરીની મદદથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. 35 જેટલા હિટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8500 જેટલા નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. બાકીના તમામ બાંધકામો દૂર કરીને કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ડિમોલેશન પાર્ટ 2ની હવે શરૂઆત થઈ ગઈ છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ગયા છે સ્થળ પરથી લાઈવ. જિગ્નેશ, 30થી પણ વધારે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. અત્યારે કામગીરી કયા પ્રકારે કરવામાં આવી રહી છે, શું છે અપડેટ? જે રીતે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામો થયા હતા અને આ જ બાંધકામો તોડવા માટે કોર્પોરેશને અને સરકારે કમર કસી હતી. ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ કરવાનું છે. ફેઝ 1માં પ્રથમ તબક્કામાં ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું, જેમાં માથાભારે અસામાજિક તત્વો હતા, બાંગ્લાદેશીઓ હતા, તેમના મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યા. ત્યારબાદ ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે કોર્પોરેશને કામગીરી હાથ ધરી તેમાં ચંડોળાની ફરતે આવેલા લગભગ તમામ જે મકાનો છે તે તોડી નાખવામાં આવ્યા. તમામ જે ગેરકાયદેસર મકાનો હતા તેના આ દ્રશ્યો અમે બતાવીએ છીએ કે જે મકાનો જમીનદોસ્ત થયેલા જોવા મળી રહ્યા છે. તળાવ ના બે ભાગ કરી દેવામાં આવ્યા હતા. છોટા ચંડોળા તરીકે ઓળખાતી આ જગ્યા છે કે જ્યાં કેટલીક દરગાહ, મસ્જિદ અને મંદિર આવેલા હતા તે પણ તમામ તોડી નાખવામાં આવ્યા છે. અંદાજે જોઈએ તો 30થી વધુ મંદિર, દરગાહ અને મસ્જિદ તોડવામાં આવ્યા છે. નોંધપાત્ર બાબત છે કે આખરે બીજા દિવસે જે ધાર્મિક એકમો હતા કે જે ગેરકાયદેસર રીતે ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા, સરકારી જગ્યા પર બનાવવામાં આવ્યા હતા, તળાવની જગ્યા પર બનાવાયા હતા, તે તમામ તોડવાની કામગીરી હાલના તબક્કે ચાલી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર જે મશીનરી આપ જોઈ રહ્યા છો તે મશીનરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે આખરે આ તમામ જગ્યા પર જે ગેરકાયદેસર વસાહતો હતી તેના પર હવે સરકારનું બુલડોઝર ચાલી ચૂક્યું છે, કોર્પોરેશનનું બુલડોઝર ચાલી ચૂક્યું છે. અંદાજે જોઈએ તો 16,000થી વધુ મકાનો આવેલા હતા જે તોડવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. સાથે જ મંદિર, મસ્જિદ હોય કે પછી દરગાહ હોય, આ તમામ જગ્યાઓ પર કામગીરી તોડવાની કરવામાં આવી રહી છે. નોંધપાત્ર બાબત છે કે આખરે જે આ કામગીરી છે એ સતત હજુ પણ ચાલુ રાખવામાં આવશે, કારણ કે જે આ કાટમાળ છે તે કાટમાળ દૂર કરી અને તળાવનું ડેવલપમેન્ટ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જે રીતે આ રીતે જે સમગ્ર કામગીરી છે તે કામગીરી કોઈ પણ પ્રકારની રોકટોક વગર કરવામાં આવે તે પ્રકારે પોલીસ પ્રશાસન પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે રીતે અલગ અલગ સ્થળો પર ધાર્મિક એકમો આવ્યા હતા તેનું હાલ ડિમોલ્યુશન ચાલી રહ્યું છે. બીજી તરફના દ્રશ્યો કેમેરામેન નિલેશ અને ચિરાગને કહીશ કે બતાવશે કે જે રીતે ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે તે મંદિરના દ્રશ્યો છે. મંદિર પણ તોડાઈ રહ્યા છે. સાથે જોઈએ તો મસ્જિદ અને દરગાહ પણ તોડવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારે કોઈ પણ ધાર્મિક એકમો ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હોય તો તે ચલાવી લેવાના મૂડમાં કોર્પોરેશન નથી અને એટલા માટે જ કોર્પોરેશનનું બુલડોઝર તમામ જગ્યાઓ પર ફરી રહ્યું છે. ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કાફલો સવારથી તૈનાત કરવામાં આવ્યો છે અને કોર્પોરેશનના અમદાવાદના તમામ ઝોનના કર્મચારીઓ પણ
અધિકારીઓ સાથે અહીં હાજર છે. બિલકુલ જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર. તો ચંડોળા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં હજુ પણ ગેરકાયદેસર મિલકતો હટાવવાનો સિલસિલો યથાવત છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH